સારા દિવસો આવી રહ્યા છે અને આ દિવસો તેવા રહેવાના છે કે યુનિવર્સ જાતે કર્યું છે કે હવે અટકશો નહીં, કારણ કે આશીર્વાદનો ગ્રહ તેવા દેવગુરુ બૃહસ્પતિ 2 જૂન 2026થી તેમની ઉચ્ચ રાશિમાં જવાના છે અને તે ત્યાં રહેશે 31 ઓક્ટોબર 2026 સુધી, એટલે કે લગભગ 5 મહિનાનો સમય છે. અને આ 5 મહિનાનો જે સમય છે સરળ રહેશે, થોડોક સ્મૂથ રહેશે, સારો રહેશે. અને આ સમય ભલે 5 મહિનાનો છે પરંતુ આ સમયમાં ઘણા મિરેકલ્સ અનુભવી શકો છો. જાણે ડિવાઇન વિન્ડો ઓપન થઈ રહી છે અને ફૂલ સ્ટ્રેન્થ તમામ ગ્રોથ તમને મદદ કરી રહ્યા છે તેવું તમને જણાવી શકે છે. અને દરેક વ્યક્તિને તેના કર્મનો રિટર્ન ગિફ્ટ પણ મળી શકે છે. જે લોકો ઈમાનદારીથી મહેનત કરતા હતા, તેમને લાગતું હતું કે બધું અટકી ગયું છે, એવા લોકો માટે આ ટ્રાન્ઝિટ એક એવો સમય છે કે જાણે કોસ્મિક સિગ્નલ છે કે હવે તૈયાર થઈ જાઓ, હું સાંભળી રહ્યો છું. અને જુપિટર તમને બસ તેટલું જ કહેવા માગે છે કે જ્યારે તે કર્ક રાશિમાં આવે છે ત્યારે તે તેવું જ કહેવા માગે છે કે ત્યારે ઇમોશન્સ, વિઝડમ, પ્રોટેક્શન પોતાની પીક પર હોય છે. જીવનના અટકેલા રસ્તાઓ ખુલવા લાગે છે, રિલેશનશિપ હીલ થવા લાગે છે અને કરિયર, બિઝનેસમાં પોઝિટિવિટી આવવા લાગે છે. જાણે કોઈ બ્લેસિંગનો બટન પ્રેસ કરી રહ્યું છે ને તે પ્રમાણે લાગી શકે છે. પરંતુ દરેક રાશિ માટે આ આશીર્વાદ અલગ અલગ સ્વરૂપમાં આવશે. કોઈને કરિયરમાં જમ્પ મળશે તો કોઈને મેરેજ પ્રપોઝલ આવશે, કોઈને સ્પિરિચ્યુઅલ અવેકનિંગ થશે અને કેટલાક લોકો માટે તો વોર્નિંગ પણ હોઈ શકે છે, કારણ કે જુપિટર રિવોર્ડ તો આપે છે પરંતુ સોનાના દંડાથી શીખવે છે. જે તૈયાર હશે શીખવા માટે, સુધરવા માટે, આ વિડીયો તેમના માટે છે. કોઈ રાશિને જેકપોટ મળશે, કઈ રાશિના ઇમોશનલ ઓવરફ્લો થશે અને કોના માટે ક્વેશ્ચન છે, આ બધી જ વાતો આજે આપણે આજના વિડીયોમાં સમજીશું. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરશું અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન. આ 3 રાશિના જાતકો માટે 2 જૂનથી 31 ઓક્ટોબર દરમિયાન જે ગુરુ દેવતા રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે, ઉચ્ચ રાશિમાં આવવા જઈ રહ્યા છે, તો તેમના માટે કેવું રહેશે? સર્વપ્રથમ મકર રાશિ. જે લોકોનું પણ નામ ખ અને જ પરથી થાય છે તેમને થાય છે મકર રાશિ. અને ગુરુ દેવતા તમારી જન્મપત્રિકાના સપ્તમ સ્થાનમાંથી ગોચર કરી રહ્યા છે. સપ્તમ સ્થાન એટલે કે રિલેશનશિપ, પાર્ટનરશિપ અને લગ્ન જીવન અને તેમાં સહકાર. સરળ શબ્દોમાં કહું ને તો આ સમયગાળો તમારા માટે એક ઇમોશનલ રીસેટ બટન સાબિત થઈ શકે છે. રિલેશનશિપમાં જે ગેરસમજો હતી ને, હવે તે ક્યાંક ને ક્યાંક તે દૂર થઈ રહી છે. બિઝનેસ પાર્ટનરશિપમાં જે સ્ટ્રેસ, તણાવ હતો અથવા જીવનસાથી સાથે જે કંઈ પણ તકલીફ ચાલી રહી હતી, અંતર હતું ને, તે ધીમે ધીમે હવે નજીક આવી રહ્યા છો તેમ થઈ શકે છે. તમારા પાર્ટનર સાથે સમજણ અને નજીકપણું વધી રહ્યું છે. તમને લાગશે કે હવે ટીમ વર્કનો સાચો અર્થ સમજાઈ રહ્યો છે કે શા માટે લગ્ન કર્યા છે. એક રસપ્રદ બાબત પણ બની શકે છે કે કોઈક નાની વાતે તમે અને તમારા પાર્ટનર સાથે ઝઘડો થઈ જાય અને ત્યારબાદ ફરીથી તમે અને તમારા પાર્ટનર, જાણે કે ટીવીનું રિમોટ છે તો કઈ ચેનલ જોવાની છે તે મારા પ્રમાણે ચાલશે, આ પ્રમાણે નાનો ઝઘડો થાય અને ફરીથી બંને એકબીજાને સોરી કહીને જેવા હતા તેવા પાછા થઈ જાઓ. આ પ્રમાણે થોડુંક હાસ્યાસ્પદ તમારા રિલેશનશિપ આ સમય દરમિયાન બનવાના સંજોગો બની રહ્યા છે. આ જ છે ગુરુ દેવતાની કૃપા અને તે 12 વર્ષ બાદ તે ઉચ્ચ થઈ રહ્યા છે, જે મોટી સમસ્યાને નાનામાં નાની બાબતોમાં જ સમેટી લે છે. હકીકતમાં આ આખો સમયગાળો તમને ઘણી મોટી મુશ્કેલીઓથી બચાવી શકે છે તેવા સંજોગો બની રહ્યા છે. જે સમસ્યા મોટી બની શકતી હતી ને તે નાની બનીને જ સમાપ્ત થઈ રહી છે તેમ તમને લાગશે. અને એટલે જ જૂનથી ઓક્ટોબર તમારા માટે એક પ્રકારનો પ્રોટેક્શન પીરિયડ મકર રાશિના તમામ જાતકો સાબિત થઈ શકે છે. કરિયર અને કામમાં પણ સારા પરિણામો દેખાશે અને પ્રમોશન, બિઝનેસમાં નવા ક્લાયન્ટ, ઇન્ક્રીમેન્ટ અથવા નવી ઓપોર્ચ્યુનિટીઝ તમને મળવાના સંજોગો બની રહ્યા છે. તેના માટે તૈયાર જરૂરથી રહેજો. જો તમે બિઝનેસમાં છો તો નવી પાર્ટનરશિપ અથવા ફોરેન સોર્સથી ઇન્કમ થવાના પણ સંજોગો બની રહ્યા છે. અને તે પ્રમાણે થઈ શકે છે તમારી કમ્યુનિકેશન સ્કિલ અને ડિસિઝન મેકિંગ સ્કિલ જાણે ઘણી શાર્પ બની રહી છે તેવું પણ તમને જણાવી શકે છે. એક રસપ્રદ ઘટના પણ બની શકે છે કે કોઈ મીટિંગ કે ટ્રાવેલિંગ દરમિયાન અચાનક કોઈ મહત્વપૂર્ણ ઇમ્પોર્ટન્ટ વ્યક્તિ સાથે તમારી મુલાકાત થઈ રહી છે અને ત્યાંથી જાણે નવી ઓપોર્ચ્યુનિટી, નવા અવસરની શરૂઆત થઈ રહી છે તેમના થકી તેવું બની શકે છે. ગુરુદેવતા અહીં શાંતિથી પણ ખૂબ શક્તિશાળી રીતે તમારા માટે કામ કરી રહ્યા છે, તમે તેમ માની શકો છો. તમે પોતે પણ થોડા વધુ શાંત અને પરિપક્વ, મેચ્યોર બની રહ્યા છો ને તેવું તમને જણાવી શકે છે. શનિ દેવતાએ તમને ઘણું શીખવાડ્યું છે, મારે તે કહેવાની જરૂરત નથી. આ સમયગાળો તમારા કરતાં વધારે તમારા જીવનસાથી માટે પણ સારો છે. સપ્તમ સ્થાનમાં છે ને ગુરુદેવતા, અને તેથી તેમના ફાઇનાન્સમાં તેમનું ગ્રોથ ગણી લો કે પછી તેમનો પ્રોગ્રેસ વધી શકે છે અને તેમના મારફતે તમને પણ લાભ તો થવાનો જ છે. રિલેશનશિપમાં ટ્રસ્ટ અને કોઓપરેશન વધી શકે છે. તમે
અને તમારા પાર્ટનર એકબીજાના મજબૂત સપોર્ટર બની રહ્યા છો, સપોર્ટ સિસ્ટમ બની શકો છો. ભાઈ અને બહેન સાથેના સંબંધો પણ આ સમય દરમિયાન મીઠા બનશે. નાની મુસાફરીઓ તમારા માટે ઘણી વધારે લાભદાયક સાબિત થઈ શકે છે. હેલ્થના બાબતે જો આપણે વાત કરીએ ને તો તેમાં પણ રાહત મળશે. ફિઝિકલી અને મેન્ટલી તમે હજુ વધારે સ્ટ્રોંગ બની રહ્યા છો, તે પ્રમાણેના સંજોગો બની રહ્યા છે. તમને ખાસ ચેતવણી જરૂરથી આપીશ, ફક્ત અને ફક્ત હેલ્ધી રૂટીન રાખવાનું છે અને ડિસિપ્લિનમાં રહેવાનું છે. જો ડિસિપ્લિનમાં નહીં રહો ને તો હેલ્થ થોડુંક લથડાઈ શકે છે. તેથી તમને કહું છું કે ફરીથી પ્રોપરલી તમારે ટ્રેક પર રહેવાનું હંમેશા પાડવાનું છે. એક એવી પરિસ્થિતિ આવી શકે છે કે તમને તે પણ થાય કે આજે પિઝા ખાઈ લો. એક દિવસ પિઝા ખાવાથી કંઈ નહીં થાય, પરંતુ તે તમે ખાઈ લેશો ને પછી તમે જ જાતે રિગ્રેટ કરશો કે ઘણું સમયથી હું ડિસિપ્લિનમાં રહેતો હતો, મેં ખાધું જ કેમ, મારે તે નહોતું તોડવાનું. તેથી તમને જ રિગ્રેટ હશે. તમારું મન તમને જ વારંવાર તેના માટે ટોકશે. અને જુપિટર ગુરુ દેવતા કહી રહ્યા છે કે કંટ્રોલ અને બેલેન્સ જીવનમાં બંને જરૂરી છે. માત્ર હેલ્થમાં નહીં પણ આખી લાઈફમાં. આ સમય તમારા માટે પાર્ટનરશિપ અને ગ્રોથનો કોમ્બો લઈને આવી રહ્યો છે. તેથી તમારે તેના માટે તૈયાર થઈ જવું છે. પણ શરત એક જ છે કે દરેક સંબંધ દિલથી નિભાવવો પડશે. ચાહે તે લગ્ન જીવન હોય, બિઝનેસ પાર્ટનરશિપ હોય, તમારા ભાઈ બહેન સાથે હોય, ફેમિલી બોન્ડિંગ હોય કે તમારી મિત્રતા પણ કેમ ના હોય. તો આ પ્રમાણે આ સમય તમારા માટે ઘણો સારો સાબિત થઈ શકે છે. હવે ઉપાય શું કરવાનો છે? તો એક ખાસ ઉપાય આપું તો દરેક ગુરુવારે બ્રાહ્મણ દાન તમારે જરૂરથી કરવું જોઈએ. બ્રાહ્મણ દાન ન કરી શકો તો કોઈ નાના બાળકને પણ તમારે જમાડવું જોઈએ. તેના માટે કંઈક સેવા કાર્ય કરવું જોઈએ. સાધારણ ઉપાય છે, આવનાર 150 દિવસ માટે કરવાનું છે. આ સરળ ઉપાય કરવાથી ગુરુદેવતાની કૃપા રહેશે. અને મકર રાશિના તમામ જાતકો, જો તમને આ તમામમાંથી કઈ વાત સારી લાગી કે પછી તમે પણ ચેલેન્જીસ અને ચેન્જ માટે જો તૈયાર હોવ તો કમેન્ટમાં તે જણાવવાનું ન ભૂલશો. શનિ દેવતાએ તમને ખૂબ તકલીફ આપી છે તે હું જાણું છું. ચલો તો હવે ચર્ચા કરીએ કે અંતે કુંભ રાશિના જાતકો માટે આ સમય કેવો રહેશે. તે કુંભ રાશિ એટલે કે જે કોઈ પણ જાતકોનું નામ ગ, શ, સ આ 3 મૂળાક્ષર પરથી થાય છે તેમને થાય છે કુંભ રાશિ. આ રાશિના તમામ જાતકો ગુરુ દેવતા ઉચ્ચ રાશિમાં અને તે પણ જન્મપત્રિકાના 6ઠ્ઠા સ્થાનમાં. 6ઠ્ઠું સ્થાન શું છે? ડિસિપ્લિન, રૂટીન, હેલ્થ, મહેનત અને ચેલેન્જીસ. એટલે આ સમયગાળો તમારા માટે એક વેકઅપ કોલ સાબિત થઈ શકે છે. ગુરુદેવતા તમને કહી રહ્યા છે કે તમારી હેલ્થ અને રૂટીનને હવે થોડીક સિરિયસલી લો કુંભ રાશિના જાતકો, નહીતર બોડી અથવા સ્ટ્રેસ તમારું ધ્યાન ખેંચી લેશે. હેલ્થ પર ખાસ ફોકસ રાખવો ખૂબ જ જરૂરી છે. થોડુંક થાક લાગવું, ડાયજેશન ઇસ્યુઝ થવા, એન્ઝાયટી થવા, નાના નાના હેલ્થ ઇસ્યુઝ જાણે ખૂબ વધી રહ્યા છે દિવસેને દિવસે તેવું થઈ શકે છે. એક સામાન્ય પરિસ્થિતિ આ પ્રમાણે બની શકે છે કે તમે સવારે વિચારશો કે આજે જીમ નથી જવું, કાલથી રેગ્યુલર જઈશ. એટલે કાલ કરતાં ક્યારે આખું અઠવાડિયું અને ત્યાર પછી ક્યારે આખો મહિનો પૂર્ણ થઈ ગયો, તે પ્રમાણેના સંજોગો બની શકે છે. તેથી ગુરુદેવતા સ્પષ્ટ કર્યા છે કે એક્સક્યુઝ ન કરો. પોતાના માટે સમય, માત્ર કામ અને તેનાથી જીવન ચાલે છે એવો મોહ છોડી દો. કારણ કે તમારે સમજવું પડશે કે તમારી લાઈફમાં ખરેખર શું ચાલી રહ્યું છે અને આગળ શું કરવું છે. શક્ય છે કે આ સમયગાળા દરમિયાન ગુરુદેવતા તમને કહી શકે છે કે તમારી પાસેથી વધુ હાર્ડ વર્ક માંગવામાં આવે. તમે જોબ કરી રહ્યા છો, બિઝનેસ કરી રહ્યા છો, તમામ જગ્યા પર તમારે પોતાની જાતને પ્રૂવ કરવું પડી શકે છે. કોમ્પિટિશન થઈ શકે છે અને કદાચ તમે એ જ જગ્યાએ પાછળ પડી રહ્યા છો તેવું તમને જણાઈ શકે છે. જુપિટરની બાબતે વાત કરીએ ને તો જુપિટર 6ઠ્ઠા સ્થાનમાં મહેનત તો માગે છે. આ સમય કોમ્પિટિશન અને ચેલેન્જીસ લઈને આવી રહ્યો છે. તેથી જ કુંભ રાશિના જાતકો, જો તમે તમારી સ્ટ્રેટેજી પર ટકી રહેશો ને, તમે કંઈક પ્લાનિંગ કરીને આગળ વધશો ને તો તમારી જીત નિશ્ચિત છે. તકલીફ જ છે તેમ હું નથી કહી રહ્યો. આ સમય દરમિયાન તમને એવું લાગી શકે છે કે કેટલાક લોકો તમારી સામે નહીં પણ તમારી પાછળ વાતો કરી રહ્યા છે. તે લોકોથી જ તમારે સાચવવાનું છે. ઓફિસમાં, કલીગ્સમાં ઈર્ષા, ગોસિપ અને નેગેટિવિટી અનુભવાઈ શકે છે. પણ યાદ રાખજો, લોકો હંમેશા તેમની વાત કરે જ છે. તેમને મહત્ત્વ આપવામાં કોઈ જ મજા નથી. તેથી તેમને મહત્ત્વ ના આપો. એટલે આવી વાતોને ઇગ્નોર કરો. એક પરિસ્થિતિ એવી પણ થઈ શકે છે કે તમે કોઈ આઈડિયા આપો છો અને ક્રેડિટ કોઈ બીજું લઈ જઈ રહ્યો છે. અંદરથી તમને પણ લાગશે કે આઈડિયા મારી હતી અને તાળીઓ કોઈ બીજા વ્યક્તિ માટે પડી રહી છે. આ કેવું થઈ રહ્યું છે? પણ ચિંતા નહીં કરો, ગુરુદેવતા ડીલે કરે છે પણ જસ્ટિસ પણ તે તમને જરૂરથી અપાવે છે. ફાઇનાન્શિયલ રીતે થોડો ટાઈટ ફેઝ આ આવનાર 150 દિવસનો રહી શકે છે. ખર્ચા ડેઇલી બેઝિસ પર ખૂબ વધી શકે છે અને તેથી જ મોટા ખર્ચા પર
પ્રોએક્ટિવલી તમારે કામ કરવું પડશે. દરેક મંથની શરૂઆતથી પ્લાનિંગ કરી લેવું છે. જો કોઈ લોન, લીગલ મેટર અથવા દેવા સંબંધિત જો કંઈક પણ તકલીફ રહી હતી તો તેમાં પોઝિટિવ ટર્ન પણ અચાનક આવી શકે છે જો પ્રોપર પ્લાનિંગ હશે તો. ફેમિલીમાં થોડું ફ્રિક્શન એટલે કે થોડું તણાવનું માહોલ રહી શકે છે. ઘણા લોકો પોતાના કામમાં વ્યસ્ત હશે અથવા કોઈને હેલ્થના કારણે અને જવાબદારીઓ પણ ઘરના બાબતે તમારા પાસે આવી રહી છે. તેના માટે તૈયાર થઈ જવું જોઈએ. તમારે પૈસા અને જવાબદારીઓ બંનેમાં વધારે મેચ્યોર બનવું પડશે. એક ભાવનાત્મક ક્ષણ પણ તે આવી શકે છે કે ઘરમાંથી કોઈ તે પણ તમને કહી બેસે છે કે તું તો માત્ર કમાઈ છે, ઘર માટે સમય તો કાઢતો નથી, તો તે કમાવાનો મતલબ શું? આવી વાત તમને અંદરથી ઘર કરી શકે છે. તેથી જ કહું છું કે ગુરુ દેવતા તમને શીખવી રહ્યા છે કે બેલેન્સ જ સાચી સફળતા છે. જીવનમાં બેલેન્સ કયા પ્રમાણે રાખવાનું છે ને તે તમારે સમજવાનું છે. એટલે કામ અને ઘર બંને વચ્ચે સંતુલન લાવવું ખૂબ જરૂરી છે. તમારા ઇનર ટ્રાન્સફોર્મેશન પર કામ કરશો તો જ બહાર ટ્રાન્સફોર્મેશન આવી શકે છે ને તે એક ધ્યાન રાખવાનું છે. આ બે વાતોમાં જ કુંભ રાશિવાળાઓ માટે આવનારા 5 મહિના આખું રહસ્ય છુપાયેલું છે. ડિસિપ્લિન અને સેલ્ફ કેર. ડિસિપ્લિનમાં રહો, સેલ્ફ કેર કરો. જો વધુ તમે તમારું રૂટીન સુધારશો ને તો પોતાની કાળજી લેશો ને અને મન અને તમારા શરીર પર કામ કરશો ને તેટલું વધુ બહારથી તમને સફળતા મળશે. સ્ટુડન્ટ માટે આ સમય થોડો કોમ્પિટિટિવ વધારે રહેશે. ફોકસ જાળવવું પડશે ભાઈ. રૂટીન મેન્ટેન કરવી જ પડશે. જો તમે સતત મહેનત કરશો તો રિઝલ્ટ ખૂબ સારું મળી શકે છે. તે જ ગુરુદેવતા કહી રહ્યા છે. અને જેથી કોઈ પણ સ્ટુડન્ટ એબ્રોડ જવા માગે છે, વિદેશ જવા માગે છે, તેમના માટે આ સમય સાચેમાં ખૂબ સારો છે. બાકી લોકો માટે આ સમય ઓકે પણ રહેશે, પણ મહેનત વગર કુંભ રાશિના જાતકો આવનાર 150 દિવસ નહીં ચાલે. હવે જો આ પ્રમાણે આપણે વાત તો કરી પોઝિટિવ અને નેગેટિવ, પરંતુ ઉપાય શું કરવાના છે? ઉપાય તરીકે દરેક ગુરુવારે આવનાર 150 દિવસ સુધી કોઈ પણ સ્ટુડન્ટને પેન, પેન્સિલ, નોટબુક કંઈ પણ ગિફ્ટ કરો. આ નાનું દાન તમારા માટે ખૂબ વધારે મોટું શુભ ફળ લઈને આવી શકે છે. ગુરુદેવતા પ્રસન્ન રહેશે અને જ્ઞાનના તમને આશીર્વાદ આપશે. તો કુંભ રાશિના મિત્રો કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો કે આ પ્રેડિક્શન તમને કેવું લાગી રહ્યું છે અને કેટલીક વાતો સાથે તમે રિલેટ કરી રહ્યા છો. કારણ કે આ સમય તમારા માટે થોડો કપરો સાબિત થઈ શકે છે. 6ઠ્ઠા સ્થાનમાં ગુરુદેવતાનું ઉચ્ચ થવું 6ઠ્ઠા સ્થાનના તમામ એટ્રીબ્યુટને તે ગ્રોથ આપી શકે છે, વધારી શકે છે. આગળ વાત કરીએ તો અંતિમ રાશિ મીન રાશિના તમામ જાતકો ગુરુદેવતા તમારી જન્મપત્રિકાના 5મ સ્થાનમાં આવી રહ્યા છે. દ, ચ, જ, થ આ 4 મૂળાક્ષર પરથી જે કોઈ પણ રાશિનું જે કોઈ પણ જાતકોનું નામની શરૂઆત થાય છે તેમની થાય છે મીન રાશિ. 5મ સ્થાનમાં ગુરુદેવતા જે ટ્રાન્ઝિટ કરી રહ્યા છે તે 5મ સ્થાન શું દર્શાવે છે? પ્રેમ, ક્રિએટિવિટી, મેન્ટલ પીસ, ઇન્ટેલિજન્સ અને હેપીનેસ એટલે કે ખુશીઓને રિપ્રેઝન્ટ કરે છે. સરળ શબ્દોમાં કહું ને તો આ સમયગાળો તમામ મીન રાશિના જાતકો એક ઇમોશનલ મૂવી જેવો બની રહ્યો છે તેવું તમને જણાવી શકે છે. ક્યારેક ડ્રામા, ક્યારેક ટ્વિસ્ટ, પણ અંતે મોટાભાગે ખુશીઓ ભર્યો આ સમય રહેશે. કારણ કે જુપિટર તમારો રૂલિંગ પ્લેનેટ છે અને તેની અસર તમારા માટે સૌથી વધારે તમારા મગજ પર અને તમારા થિંકિંગ પર થઈ શકે છે. તેથી થોડા ચેલેન્જીસ આવશે, પરંતુ ધીરે ધીરે તમે તે ચેલેન્જીસમાંથી પણ બહાર નીકળી જશો અને તમને સમજાશે કે હા, હવે રસ્તો દેખાઈ રહ્યો છે. ખબર પડી રહી છે કે હવે આગળ શું કરવું છે. જો તમે જોબ, બિઝનેસ અથવા કોઈ સેટબેકથી પરેશાન હતા, કોઈક ફેલિયર તમને મળી રહ્યો હતું ને, તો હવે રીડાયરેક્શનનો સમય આવી ગયો છે. એક અચાનક ઘટના બની શકે છે કે તમે ઓફિસમાંથી નીકળતા વિચારી રહ્યા હશો કે હવે શું થશે, અને એ જ અઠવાડિયામાં હું તે જ કહી રહ્યો છું, તે જ અઠવાડિયામાં એક એવી કોલ આવી જાય કે જે તમારા માટે બેસ્ટ ઓફર સાબિત થઈ જાય. એટલે કે તમે જોબ છોડવાનો વિચાર કરી રહ્યા હતા અને અચાનક જે કંઈ પણ આશા ન હતી ને, તો અચાનક તમને નવી જોબ મળી રહી છે. તે પ્રમાણના સંજોગો બની રહ્યા છે. તેથી તમારા માટે થોડું ડિલે થશે, પરંતુ કેરિયર, ફાઇનાન્સમાં તમામ અટકેલી બાબતો ધીરે ધીરે ખુલી રહી છે તેવા સંજોગો બની રહ્યા છે. લાંબા સમયથી પેન્ડિંગ પ્લાન્સ પૂર્ણ થઈ શકે છે આવનાર 150 દિવસમાં, અને પૈસા જે રોકાયા હતા ને પાછા આવી રહ્યા છે. સાથે જો જોબની વાત કરું તો સેલેરી હાઇક, નવી જોબ, પ્રમોશન, આ તમામ વસ્તુ તમને મળી શકે છે. ફક્ત એક વાત યાદ રાખવી, થોડું પેશન્સ રાખવું ખૂબ જરૂરી છે. કારણ કે તમારું ડિસિઝન મેકિંગ પાવર હવે ઘણું વધારે મજબૂત બની શકે છે અને તેનો સાચો તમારો ઉપયોગ કરવાનો છે. અને તમે પહેલાંથી જ વધુ પ્રેક્ટિકલ રીતે હવે તમે વિચાર કરી શકો છો લાઈફના દરેક પહેલુંને. તેથી મીન રાશિવાળા મિત્રો આ વર્ષે શરૂઆતથી તમને ઘણું બધું શીખવ્યું છે. એકચ્યુઅલમાં તો 2025થી જ ઘણું શીખી રહ્યા છો. શનિએ તમને ઘણા કઠિન પાઠ શીખવ્યા પણ છે, અને કદાચ અત્યાર સુધીના વર્ષમાં તમારા માટે ખાસ સરળ કંઈ સમય રહ્યો નથી.
તમે તે પણ જણાવજો કમેન્ટમાં કે સાચીમાં તમારા સાથે પણ તે થયું છે ને, પરંતુ જૂનથી ઓક્ટોબર સુધીનો સમય છે તેમાં તે હળવા લાગશે. અને હા, આ રાહત કાયમી નથી, કારણ કે આ માત્ર ફક્ત અને ફક્ત 5 મહિનાનું જ રાશિફળ તમને કહી રહ્યો છું. તેમાં ગુરુદેવતા તમને મદદ કરશે. પછી ફરીથી જૂના ચેલેન્જીસ કેટલા અંશે પાછા આવી શકે છે 31 ઓક્ટોબર 2024 બાદ. એટલે આવનારા 5 મહિનાનો ઉપયોગ લો અને પોતાને વધારે મજબૂત બનાવો, પ્લાન બનાવો. જો જૂની સમસ્યાઓ ફરી આવે છે તો હું કેવી રીતે તેને હેન્ડલ કરીશ, તે જ આપણે શીખવાનું છે. અને સાથે જ જ્યોતિષશાસ્ત્રનો મતલબ પણ તે જ છે, તે જોવાનો, હોરોસ્કોપ જોવાનો હેતુ તે જ છે. તમે પહેલેથી કોઈ પણ ગેમ પ્લાન બનાવી શકો છો. એક નાની પરંતુ શક્ય ઘટના કોઈ રવિવારે સાંજે તમારી સાથે તે પણ થઈ શકે છે કે તમે લેપટોપ સાથે બેડ પર બેઠા છો ને અચાનક જ તેના પર ઢોળાઈ રહી છે, અથવા તમારી ભૂલથી કોઈક ઇલેક્ટ્રિક ગેજેટ પણ ખરાબ થઈ જાય. આવા નવા બનાવ શક્ય બની શકે છે મીન રાશિના તમામ જાતકો આવનારા 150 દિવસમાં. પણ બીજી બાજુ ગુરુદેવતા તમને નવા આઈડિયાઝ પણ આપશે. લિસ્ટ એક્સપેક્ટેડ જગ્યા પરથી જ્યાં તમને ફળની આશા પણ ન હતી ને, ત્યાં તમારું કામ બનવા લાગશે. આ જ તેની બ્લેસિંગ્સ છે. અને ગુરુદેવતા તમારી રાશિના માલિક છે. લવ અને રિલેશનશિપની જો વાત કરીએ ને, તો આ સમયગાળા દરમિયાન તમામ મીન રાશિના જાતકો તમને તમારા પાર્ટનર વધારે તમારી નજીક આવી રહ્યા છે તેવું લાગશે, અને જૂની ગેરસમજો ધીમે ધીમે દૂર થઈ રહી છે તે સામેથી પ્રયત્ન કરી રહ્યા છે તેમ પણ બની શકે છે. રિલેશનશિપ વધુ મેચ્યોર અને સ્ટેબલ બનશે તેવા સંજોગો બની રહ્યા છે. જો તમે સિંગલ છો તો નવી લવ સ્ટોરી શરૂ થવાના સમય પણ આવી ચૂક્યો છે. પંચમ ભાવમાં ગુરુદેવતા છે. અને એક મજેદાર ઘટના તે પણ બની શકે છે કે નાની લડાઈ પછી તમે એકબીજાને રીલ શેર કરો છો, મીમ શેર કરો છો અને ફરીથી હસીને પહેલાં જેવા સંબંધોમાં ઉતરી રહ્યા છો તેવા સંજોગો બની રહ્યા છે. આ જ જુપિટરનું હ્યુમર છે જે રિલેશનમાં હળવાશ અને મીઠાશ લાવે છે. તે ના ભૂલવું જોઈએ. તમે પરિવાર સાથે વધુ હસતા રમતા આ સમયગાળા દરમિયાન રહી શકો છો. બાળકો સાથે સમય પસાર કરશો. ફોટોઝ, આઉટિંગ, ફેમિલી મુમેન્ટ્સ વધી શકે છે. તમારી ફોન ગેલેરી જાણે ભરાઈ રહી છે તેવું લાગશે. કપલ્સ માટે ખૂબ સારી ગુડ ન્યૂઝ પણ આવી શકે છે. સ્ટુડન્ટ માટે આ સમયગાળો ગોલ્ડન પીરિયડ સમાન સાબિત થઈ શકે છે. ઓછા પ્રેશરમાં પણ ભણવામાં રસ તમારો વધશે, અને જે વાંચી રહ્યા છો ને તે જ એક્ઝામમાં આવી રહ્યું છે, ને તેના કારણે રિઝલ્ટ નેચરલી જ સારું આવવા લાગ્યું છે. આ પ્રમાણેના સંજોગો બની શકે છે. હેલ્થ સ્ટેબલ રહેશે, પણ રેસ્ટ અને ઇમોશનલ બેલેન્સ પણ જરૂરી છે, તે કાળજી રાખવાની છે. લક તમારી સાઈડમાં તો રહેવાનું છે, કારણ કે પંચમ ભાવથી તે નવમ ભાવ પર દ્રષ્ટિ કરશે. પેન્ડિંગ કામ પૂરા થશે અને લાંબી મુસાફરીઓ પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન તમને તમારું વધુ સારું વર્ઝન તમે પોતાની જાતે જ બનાવી શકો છો. એવો વ્યક્તિ જે દરેક સમસ્યામાં એક છુપાયેલું આશીર્વાદ જોઈ શકે છે, તે પ્રમાણેના તમે વ્યક્તિ બની શકો છો. હવે કેટલુંક સારું અને કેટલુંક ખરાબ પાસે છે ચર્ચા કરી, પરંતુ ઉપાય શું કરવાનો છે? ઉપાય તરીકે તમારી પાસે હંમેશા પીળા રંગની કોઈ પણ વસ્તુ રાખવી જરૂરી છે. તે પછી તમારો રૂમાલ હોય, બોલપેન હોય, કલમ હોય, કોઈ પણ. જીવનમાં જેટલો વધારે પીળો રંગને તમે ઉમેરશો તેટલું જ ગુરુદેવની એનર્જી વધારે સક્રિય તમારા જીવનમાં બની શકે છે. તો મિત્રો, આ પ્રમાણે સાધારણ ઉપાય મેષથી લઈને મીન રાશિ સુધી મેં તમને જણાવે છે. કેટલીક બાબતે ગુરુદેવતાના બ્લેસિંગ્સ તમને મળી રહ્યા છે, અને કેટલીક બાબતે ગુરુદેવતા તેમનો સોનાનો દંડો પણ ફેરવ્યા છે. પરંતુ તે સોનાનો દંડો તમામ લોકો માટે કંઈક ને કંઈક વધારેમાં વધારે મજબૂત બનાવવા માટે તે ચલાવી રહ્યા છે તેવું તમારે માનીને આગળ વધવું જોઈએ. તો આ પ્રમાણે મેષથી મીન રાશિના ગુરુદેવતાનું જે રાશિ પરિવર્તન થયું છે તેના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરી. તમે કેટલું રિલેટ કર્યું તે તમારી રાશિ વિશે જરૂરથી જણાવવાનું ન ભૂલશો. 4 પાર્ટમાં આપણે આ વિડીયોને પૂર્ણ કર્યો છે, એટલે કે મેષથી મિથુન, કર્કથી કન્યા, તુલાથી ધનુ અને મકરથી મીન. આ પ્રમાણે 4 પાર્ટમાં આ વિડીયો આપણે પૂર્ણ કર્યા છે. આ સિરીઝનો અંત કર્યો છે. જો તમે બાકીના વિડીયો પણ ચેક કરવા માગતા હોવ તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમામની લિંક આપવામાં આવેલ છે. તો શેર કરો, લાઈક કરો, અને જો માહિતી પસંદ આવતી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલશો. આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન. ઓમ નમઃ શિવાય.